મારા જીવનમાં ભાવનગર કૃષ્ણકુમાર ચારણ વિદ્યાલય ચારણ બોર્ડિંગમાં હું ચોથા ધોરણથી અભ્યાસ કરતો. એમાં મને સોનલ બીજનો પહેલો જ પ્રોગ્રામમાં મને એમ થયું કે ખરેખર ચારણી સાહિત્ય અને ચારણત્વ શું છે એ તો ચારણ બોર્ડિંગમાં ભણ્યા પછી જ અનુભવ થઈ શકે. આપણે વાત કરી ભૂંગરની. આ ભૂંગરથી આવો છો. ભૂંગર ગામમાં કલાકારો ખૂબ જાજા છે. એનું શું કારણ અને ભૂંગર ગામનો શું ઇતિહાસ રહ્યો છે? વાહ, કલાનગરી છે ભૂંગર. એક સંગીતનો દરિયો છે. હા, ભૂંગરમાં ખૂબ જ બધા સુરીલા ગાયકો મળે છે. સમાજ માટે ઘણી બધી ઉપયોગી બન્યા એવું જો નામ હોય ને તો દુલાભાઈ આકાશ. એટલે એ સમયમાં ક્યાં આવો કઈક પ્રશ્ન આવીને ઉભા રહે એટલે સીધું ભગત બાપુ પાસે જવું પડે. હા, એટલે પછી બે માણક્યું વજોડ્યું, સીધી મજાદ. બાપુ કીધું પધારો પધારો. એટલે બાપુએ સોનલ મને વાત કરી, માં આપણો એક ભૂંગરનો ટીમો છે, અહીંયા એક બે ચારણો જે ગાય છે એને હારવા પડે. પછી માં જયારે પ્રવાસમાં આવ્યા મંગેળા ભૂંગર ને બધા, એટલે સોનલમાં એ વાત યાદ રાખેલી. સોનલમાં જયારે ભૂંગર મહારાજ કરે સોનલમાં પધાર્યા, ત્યાં પધાર્યા ત્યાં માતાજી ગવડાવ્યું ગાયો. ભૂંગરના એક પણ બાળકને તમે ગમે ત્યારે ઓચિંતા જઈને તમે કોઈ બાળકને પાસે બિહારીને કહો કે છંદ સંભળાવો કે એક માતાજીનો સારો ભાવ, અને એ ત્યાં પાછો સંગીત સાથે પેટી સાથે ભૂંગરના છોકરાને પેટી આપી દો એટલે એ પેટી બગાડે જ. એટલે કુદરતી એક માતાજીની દેન છે. અને સોનલમાં એ કીધું ભાઈ ભૂંગરમાં કોઈ દી ગાણું દુજાણું છે કોઈ દી નહીં ખૂટે. સૌથી પહેલો ડાયરો જી સારામાં સારો પ્રોગ્રામ ગયો હોય તો રામપરા રૂપલધામ આ શ્રી રૂપલ બધાએ વખાણ્યો, ઈસરદાનભાઈ વખાણ્યો. હા, ઈસરદાનભાઈ ને અમે બધા ભાવનગર હતા, પણ પહેલી વખત સાંભળ્યા પછી એમને મને ખૂબ પ્રોત્સાહિત કર્યું. બીજાને પ્રેરણાદાયી બનવા માટે પહેલા નિર્વ્યસની કલાકારો હોવો જરૂરી છે. સમયના અભાવે કવિઓનો સમય કપાઈ જાય છે. કવિને કોઈ ઓળખતા નથી. જી આજે પૂજ્ય મોરારી બાપુ વ્યાસપીઠ ઉપરથી એમ કે તમે કોઈ પણ વ્યક્તિનો શબ્દ બોલો સાહેબ, તમારે એનો ઉલ્લેખ કરવો જોઈએ. વિશ્વાસ હોય, હાસી શ્રદ્ધા હોય તો સબરીને રામની પાસે જવું ન પડે, પણ હાસો વિશ્વાસ હોય ને તો સબરીની પાસે રામને આવવું પડે. હરિરસ નામનો એક એવો ગ્રંથ છે કે એને લખ્યા પછી ભગવાન કૃષ્ણએ સહી કરી દીધી. અને આ હરિરસ કોઈ સાંભળશે, આ હરિરસ કોઈ ગાશે જી તો કૃષ્ણ દ્વારકાધીશે કીધું હું એને મોક્ષ આપીશ. વીરરસ માટે પહેલા તમારે ત્યાગવું પડે તો જ તમે વીરરસને પામી શકો. અને એ મને હવે યાદ આવે છે કે બ્રહ્મલીન નારાયણ બાપુ કે જેને સાંભળવા બેસી જાવ એટલે તમે બધું જ ભાન ભૂલી જાઓ. આના માટે 2010માં આપણા ભારત દેશના સારા લોક ગાયક એટલે કીર્તિદાનભાઈ ગઢવી 2010માં મેં એમનો ટિકિટ શો કર્યો હતો. અમારી માથે નોંધારા દુઃખ, અમારા કાંઈ ગુનો ન હોય અને છતાં અમારી માથે કાંઈ એવું દુઃખ આવી પડે ને અકીટ્યું પડે ને ત્યારે હોનભાઈ તું આવી. નમસ્કાર, જય હિન્દ, જય માતાજી. હું છું આપનો મિત્ર ખુશભા ગઢવી અને અમારી ચેનલ સંઘર્ષ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના પોડકાસ્ટમાં એવા લોક સાહિત્યકાર, એવા ચારણી સાહિત્યકાર ઉપસ્થિત છે જેને સાંભળવો એક લાવો છે અને આજના યુગને ધ્યાનમાં લઈ એવી વાતો ડાયરામાં પ્રગટ કરે છે જે કંઈક માર્ગદર્શન આપે, કંઈક બોધ આપે, એવી ઇતિહાસપ્રેરક વાતો જેઓ ડાયરામાં રજૂ કરે છે. એવા જાણીતા લોક સાહિત્યકાર દિલુભાઈ ગઢવી આપણી સાથે ઉપસ્થિત છે. સ્વાગત છે દિલુભાઈ આપનું અમારા સંઘર્ષ પોડકાસ્ટમાં. દિલુભાઈ, આજે આપણે ઘણી વાતો કરવી છે, પણ શરૂઆત આપના જીવનથી કરીએ, આપના બાળપણથી કરીએ અને કઈ રીતે આ સાહિત્ય પ્રત્યે આપને જિજ્ઞાસા જાગી. નમસ્કાર મિત્રો, સંઘર્ષ પોડકાસ્ટ આપ સૌ દર્શક મિત્રોને મારા જય માતાજી. અને આજે પોડકાસ્ટ ચલાવે છે ખુશભાઈ, એમને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન. આમ તો સત્ય બોલવું સદંતા દાતારી સુરપંથ યતા અભ્યાસે ના મિલે બિનુ કૃપા ભગવાન. ભગવાનની કૃપા હોય તો જ બધું થઈ શકે. મારા જીવનમાં ભાવનગર કૃષ્ણકુમાર ચારણ વિદ્યાલય ચારણ બોર્ડિંગમાં હું ચોથા ધોરણથી અભ્યાસ કરતો, એટલે મને ત્યાંથી પ્રેરણા મળી. સોનલ બીજના અનેક કાર્યક્રમ ડાયરાઓ ત્યાં થતા, વિવિધ ક્ષેત્રના કાર્યક્રમો થાય એમાં ભાગ લેતા. એમાં મને સોનલ બીજનો પહેલો જ પ્રોગ્રામમાં મને એમ થયું કે ખરેખર
ચારણી સાહિત્ય અને ચારણત્વ શું છે એ તો ચારણ બોર્ડિંગમાં ભણ્યા પછી જ અનુભવ થઈ શકે. જી. એટલે મને એ ચારણ બોર્ડિંગમાંથી મને ત્યાંથી જિજ્ઞાસા જાગી. મને ખૂબ જ ત્યાંથી મને મળી વિદ્યા કે કઈ રીતે ચારણ તરીકે લોક સાહિત્ય, ચારણી સાહિત્ય, સંગીત એ બધો અનુભવ મને ત્યાંથી ખૂબ જ મળ્યું છે. દિલુભાઈ, આમ તો આપનો પહેલો જાહેર કાર્યક્રમ ક્યારે અને કયા સમયે થયો હતો અને ત્યાં લોકોનો કેવો પ્રતિસાદ આપને મળ્યો? ખુશભાઈ, જી, ભૂંગર ત્યાં પણ અમારે ખોડિયાર જયંતિ ઉજવે, સોનલ બીજ ઉજવે, તો ખોડિયાર માતાજીનો જન્મદિવસ નિમિત્તે ડાયરો, અને એ દિવસે મને પહેલી જ વખત સ્ટેજ મળેલું રાત્રે 3 વાગે. હા. અને 3 વાગે બેઠો ને 17 મિનિટ બોલ્યો. જી. એટલે ખૂબ જ અમારા ગામજનોના જેટલા બધા સાંભળવા વાળા હતા એ બધાને મજા આવી ને એને બધાને આનંદ કરવાની પણ મજા આવી. હા. કારણ કે આમાં શરૂઆતના કલાકારમાં તો એને એ પણ સૂચતું હોય, પણ મને એવું લાગ્યું કે નહીં, હું બોલું છું અને વડીલોએ પણ મને કીધું કે ભાઈ તું તો આમાં આગળ મહેનત કરીશ તો ખૂબ આગળ જાય છે. એટલે મારો પ્રથમ લોક ડાયરો ખોડિયારમાંના મંદિરે ભૂંગર ગામે છે. આપણે વાત કરી ભૂંગરની. આ ભૂંગરથી આવો છો. ભૂંગર ગામમાં કલાકારો ખૂબ જાજા છે, એનું શું કારણ અને ભૂંગર ગામનો શું ઇતિહાસ રહ્યો છે? વાહ, બહુ સરસ પ્રશ્ન કર્યો ખુશભાઈ તમે. જી. ભૂંગર માતાજીની ખૂબ જ કૃપા છે. દેશ દુનિયામાં કલાકારોના નામ છે. જી. મારા પિતાશ્રી બહુ સારા લોક વાર્તાકાર છે. રાજકોટ રેડિયો સ્ટેશનમાં ખૂબ જ એમના રેકોર્ડિંગ છે. સમયે એમના રેકોર્ડિંગ આવે છે હજુ પણ. એ પછી જશોરદાર ગઢવી, એ પણ બહુ સારા સંતવાણીના આરાધક, પૂજ્ય ડમલી નારાયણ બાપુના ખૂબ જ એ પહેલેથી નારાયણ બાપુના જ ભજન સાંભળે. એટલે મારા પિતાશ્રી જસુદાનભાઈ ગઢવી, એ પછી લાલુદાન ગઢવી, ભૂદાન ગઢવી, મનહરદાન ગઢવી, સાગરદાન ગઢવી, પરેશદાન ગઢવી. જી. એ પછી મારા દીકરા સિદ્ધાર્થ ને રુદ્ર, એ પણ એક બોલે છે, એક ગાય છે સરસ. મનહરભાઈ ના દીકરા બહુ સરસ, હરિઓમ સારું ગાય છે. એ પછી હું જો વાત કરું તો 2 સારા કવિઓ, એક જીલુદાન ગઢવી અને બધુભા ગઢવી, અત્યારે યુટ્યુબ ચેનલમાં ખૂબ જ સોનલ માતાના, મોગલ માતાજીને ખૂબ જ સરોજો ભાવ એ પણ ચાલે. એટલે એ 2 કવિઓ. એ પછી કનુદાન ગઢવી છે, બિહારીદાન ગઢવી છે, અમારા કાકાના દીકરા હરેશ ગઢવી છે, કુલદીપ ગઢવી છે, પછી અમારા જીલુભાઈ લુણિયા, એ પછી એક રામભાઈ કાગ, એ ઘણા બધા કલાકારો. ને આ બધા કલાકારો મને ઘણી વખત પ્રોગ્રામમાં કે ભાઈ તમારા ગામમાં સારા બધા આર્ટિસ્ટો કલાકારો દેશ દુનિયામાં નામ છે. અને હું ખરેખર કહું તો મને અતિશોક્તિ નહીં લાગે. ભૂંગર એક કલાનગરી છે, ભૂંગર એક સંગીતનો દરિયો છે. ભૂંગરમાં ખૂબ જ બધા સુરીલા ગાયકો મળે છે. અને ભૂંગરમાં તે કૃપા અમારા પેલા એક વડીલ 2 લુણિયા હતા, એ રામસાગર ઉપર ભજન ગાતા. જી. ખૂબ જ રામસાગર ઉપર ઘણી વખત ક્યાંયથી. અને પેલા આ શબ્દો છે ને ગવૈયા હતા, કલાકારો નતા. જી. પેલા ગવૈયા કહેવામાં આવતા કે ફલાણા ગામના ગવૈયા ને ભૂંગરના ગવૈયામાં 2 લુણિયા ના મારા વડીલ, એમના ખૂબ રામસાગર ઉપર એમના ભજનો. એકવાર એવું બન્યું કે દાઠા પોલીસ સ્ટેશન થી જમાદાર સાહેબ આવ્યા. જી. આવીને વડીલે કીધું કે ભાઈ તમને દાઠા પોલીસ સ્ટેશન બોલાવ્યા છે. એ ત્યારનો સમય. જી. તમને દાઠા પોલીસ સ્ટેશન બોલાવ્યા છે, તમારે આવવાનું છે. કે એટલે વડીલોએ કીધું કે ભાઈ કઈ નહીં વાંક, કઈ ગુનો, કોઈ વસ્તુની સીધું દાઠા પોલીસ સ્ટેશન બોલાવવાનું કારણ. અને એટલે એમને વ્યવસ્થિત જવાબ આપ્યો કે તમે તારે જાઓ, એમને હમણાં ઘડી ઘોડીઓ લઈને આવીએ છીએ. એ તો ગાડી લઈને આવ્યા હતા, જમાદાર નીકળી ગયા. પછી વડીલો આમાં શું છે, સમાજ માટે ઘણી બધી ઉપયોગી બન્યા એવું જો નામ હોય ને તો દુલાભાઈ કાજ, પૂજ્ય ભગત બાપુ, સમાજ માટેની ખૂબ ચિંતા કરી છે એમણે. જી. કાંઈ પણ એવા પ્રશ્નો હોય એટલે એ સમયમાં ક્યાં આવો કઈક પ્રશ્ન આવીને ઉભા રહે એટલે સીધું ભગત બાપુ પાસે જવું પડે. એટલે પછી 2 માણક્યું વજોડ્યું, સીધી મજાદ. બાપુ કીધું પધારો પધારો. બેઠા, ચા પાણી પીધા. બાપુને વાત કરી કે આવી રીતે દાઠા પોલીસ સ્ટેશન થી જમાદાર સાહેબ આવ્યા, એટલે બાપુ તમને મેળા છે, સીધું તમારે અહીંયા હાજર. એટલે બાપુએ
થોડુંક એટલું જ કીધું કે આમાં વડીલોએ બધી વાત કરેલી. મારા માં છે એની પાસે, મારા બાપુની બા પાસે જી. ખૂબ બધી વાતો સાંભળતો. એટલે એણે મને આ બધી ઈ બીજા મારા ગામના બીજા વડીલો છે એના પાસે ભગત બાપુએ કીધું કે સારું થયું કે હવે એક કામ કરો, તમે આજની રાત રોકાઈ જાઓ અહીંયા, ભજન કરીએ આપણે મોજથી. અને હું છે ને દાઠા જમાદાર સાહેબને ચિઠ્ઠી લખી દઈશ, બરોબર, તમારે ત્યાં કાંઈ જવાની જરૂર નથી. આખી રાત ભજન સાંભળ્યા, ખૂબ ભજન સાંભળ્યા. અને ભગત બાપુએ એમને છેલ્લે સવારે કે હવે હીરામણ કરી 5 વાગ્યા હીરામણ કરી પછી જાઓ હીરાવી કાઢવી. પછી ભગત બાપુએ કીધું કે જમાદારને મેં જ મોકલ્યા હતા, કોઈ ચિંતા કરતા નહીં, કારણ કે તમે લુણિયા એમ તાત્કાલિક તો આવો નહીં. એટલે તમને બોલાવવા માટે મેં જ મોકલ્યા હતા, એટલે કાંઈ ચિંતા કરતા નહીં. પણ મને તમારા ભજનનો બંધાણ થઈ ગયું એવું લાગે છે. કારણ કે ભગત બાપુ અમારા ભુંગર ગામના સંબંધી છે, અમારા બધા પરિવારમાં બધા મળેલા છીએ, એકાબીજી સંબંધી છે. એટલે અવારનવાર ભગત બાપુને આવવાનું થતું. અને ભગત બાપુને ખબર કે ભુંગરમાં એક સાંભળવા જેવા 2 જે વ્યક્તિઓ છે લુણિયા પરિવારના વડીલો, રામસાગર રાખે એટલે હવાર પડે પછી એમાં બીજું કાંઈ કોઈ હલી ન શકે એવા સ્વર. એ પછી એ આવી એવા. અને પૂજ્ય બાપુ તો સોનલમાં સાથે ખૂબ જ, એટલે બાપુએ સોનલ મને વાત કરી, માં આપણો ભુંગરનો ટીમો છે, અહીંયા એક 2 ચારણો જે ગાય છે એને સાંભળવા પડે. પછી માં જયારે પ્રવાસમાં આવ્યા મંગેળા ભુંગર ને બધા, એટલે સોનલમાં એ વાત યાદ રાખેલી. સોનલમાં જયારે ભુંગર મહારાજ કરે સોનલમાં પધાર્યા, ત્યાં પધાર્યા, ત્યાં માતાજી ગવડાયું ગાયો. અને સોનલમાં એ કીધું ભાઈ ભુંગરમાં કોઈ દી ગાણું દુજાણું છે કોઈ દી નહીં ખૂટે. કારણ કે અહીંની તાસીર ના એનો સ્વભાવ ના અહીંની સરળતા મને જોવા મળે છે. એટલે અતિશોક્તિ સોનલમાંના શબ્દો છે કે ભુંગરમાં ગાણું અને દુજાણું. અમારા ગામમાં પેલો વ્યવસાય માલઢોરનો જ હતો, ભેંસુ ગાયોનો જ હતો, હજી પણ રાખે છે. પણ કહેવાનો અર્થ કે પરમ માની કૃપા છે, માં સોનલ માની અસીમ કૃપા માતાજીની ભુંગર માથે વરસી છે કે આવા સારા સારા કલાકારો દેશ દુનિયાને મળે છે. અને મને કહેવામાં છે જે પણ ભુંગર છે એક સંગીત નગરી છે. ભુંગર છે એક સંગીતનો દરિયો છે. ભુંગરના એક પણ બાળકને તમે ગમે ત્યારે ઓચિંતા જઈને તમે કોઈ બાળકને પાસે બિહારીને કહો કે છંદ સંભળાવો કે એક માતાજીનો સારો ભાવ, અને એ તે પાછો સંગીત સાથે પેટી સાથે. ભુંગરના છોકરાને પેટી આપી દો એટલે એ પેટી બગાડે જ. એટલે કુદરતી એક માતાજીની દેન છે. આગળ આપતા એ વાત કરીશ. પણ આપે જે પ્રશ્ન કર્યો કે એ કલાકારો, મેં જેટલા જ કલાકારોના નામ લીધા બધા જ કલાકારો કવિઓ એ ખૂબ જ સારી રીતે એક ભુંગરનું નામ રોશન કરે, ગૌરવ થાય. આપણે સાગરદાનને સાંભળીએ, પરેશદાનને સાંભળીએ, આ જે કલાકારો અત્યાર જનરેશનમાં ખૂબ જ સારો એમના દેશ દુનિયામાં નામ છે. ખૂબ સારી વાત. આમ તો દિલુભાઈ સંઘર્ષ વિના સફળતા મળે જ નહીં. એમાં અમારા પોડકાસ્ટ નું નામ જ સંઘર્ષ છે. આપના જીવનમાં આપે કેટલો સંઘર્ષ કર્યો અને આ કલા જગતમાં આપે કેટલો સંઘર્ષ કર્યો? કલા જગતમાં આમ તો પહેલા અભ્યાસ સાથે હું હીરા ગાઉં છું ભાવનગર ચારણ બોર્ડિંગમાં. એ સમયની પરિસ્થિતિ કાંઈ એટલી બધી, મારા ફાધર નોકરી કરતા, પણ અંદરથી એવી જિજ્ઞાસા કરી કે આપણે કંઈક હાથે મહેનત કરીને કરીએ. પિતાશ્રી તો કઈ અમે 3 ભાઈઓ, એટલે અમે 3 ભાઈઓ બોર્ડિંગમાં જ ભણતા અને હું સાથે હીરા ગાઉં તો અભ્યાસ કર્યો. પછી 2 વર્ષ એમના હીરા ઘસ્યા. એ પછી સાહિત્ય ક્ષેત્ર ચાલુ મારું. સાહિત્ય ક્ષેત્રમાં એ ધીમે 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 જે મને જિજ્ઞાસા લાગી, પણ એ જાહેર નહીં થયેલો. પણ પછી ધીમે 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 લોક ડાયરા જેમ જેમ મળતા ગયા, પછી ચાનો ધંધો મેં કર્યો. ચાના કાઉન્ટર ઉપર હું બેઠો છું. દેવાગીયો બનાવે એવું નહીં, પણ ચાના કાઉન્ટર ઉપર ઘણા વર્ષો હું બેઠો. અને એનો પણ મને ખૂબ અનુભવ મળ્યો, ખૂબ જ અનુભવ મળ્યો. એ પછી ખૂબ સારા લોક ડાયરા મને સ્ટેજ સારા મળ્યા. અને માતાજીની ભગવાનથી કૃપાથી હું જે બોલું ગાવ એ સમયની મહેનત મને ખૂબ જ, એ સમય એ દહકો 2000 યાદ છે તો 2004 થી માંડીને 2014 સુધી મેં ખૂબ પ્રોગ્રામ કર્યા. એક મહિનામાં નહીં તો 18-19 મારા કાર્યક્રમ હોય ગુજરાતમાં. એટલે સંઘર્ષ એટલો કર્યો. અને એક સંઘર્ષ તો મારી લાઈફમાં એવો, વલભીપુર તાલુકાનું ગામ, નામ તો નહીં દઉં, ત્યારે હાવ શરૂઆત નહીં, ત્યારે હું સ્પ્લેન્ડર હોન્ડા રાખતો અને એ ગામમાં હું પ્રોગ્રામ દેવા ગયો.
પછી પ્રોગ્રામ 2:30 વાગે પૂરો થઈ ગયો. આયોજક બી આવી ગયા. હા એટલે પછી ન્યાય ઓલા 4-5 જણા ઉભા હતા, એને પૂછ્યું, મેં કીધું ભાઈ આ ફલાણા ભાઈ, મને કે ઈ નહીં આવે, ઈ તો ગયા. તો તમે એને બોલાવી દેશો તાકે તમે થોડીક વાર બેહો, હમણાં કોઈને મેકલો છોકરાને બોલાય. હા તો મેકલે જ નથી, જવાબ એને જે કાંઈ આપ્યો. પણ આ વડીલે 4-5 જણા હતા, એને મને એવું કીધું, ભાઈ આ લ્યો 50 રૂપિયા. અને ત્યારે એ સમયમાં ક્યાં પૈસા, 1100 રૂપિયા નક્કી કર્યા હતા પ્રોગ્રામ. હા ત્યારે 200, 250, 300 રૂપિયા, 1100 રૂપિયા તો બહુ મોટું 1 લાખનું કવર લાગતું ત્યારે. હા એટલે મને કે આ 50 રૂપિયા અને તમે જાઓ, એ આવશે નહીં. એ 50 રૂપિયા લઈને હું ત્યાંથી નીકળ્યો અને સોગટના ઢાળે 5 જણા આડા ફરી ગયા. એ કે પૈસા જે કાંઈ હોય એ આપી દે, નકર નકમું થઈ જશે. એટલે મેં 50 કર્યું, કીધું 50,000 એટલે પેટ્રોલ પુરાવું તમને દેવા. આ ત્યારે દુઃખે એટલું હતું કે 50 રૂપિયા મને ન મળે તો મારે ગાડી દોરી અને ઠેઠ વલભી સોગટના ઢાળથી ભાવનગર આવું. હા બહુ અઘરું. આવી પરિસ્થિતિ હતી ત્યારે. કઈ એવું નતું ખિસ્સામાં પૈસા મારી પાસે 500-1000 રૂપિયા છે, હા હું પ્રોગ્રામ માંથી રિટર્ન નહીં. એ 50 રૂપિયા, એ 1100 રૂપિયાની અપેક્ષા હતી કે આવે ત્યારે પેટ્રોલ પુરાવશું. પછી એ 50 રૂપિયા તો મેં એને આપી દીધા. હા. મેં કીધું આપણે માથું કટ તો કઈ ન થાય. એટલે હું દોરીને થોડોક હાલ્યો ને, એટલે મને એ અંદર વાતું કરવા માંડ્યા કે ભાઈ આપી દે ને એને 50 રૂપિયા. પછી મને પાછો વાળીને 50 આપ્યા. હા એ 50 રૂપિયા પાછા આપ્યા. પાછું મેં પેટ્રોલ લગાવીને પાછું હું રાવેતા પૂછું. કહેવાનો અર્થ છે ખૂબ ખૂબ આવા ઘણા એવા અમુક ગામો છે એમાં આવી પરિસ્થિતિ થઈ હોય. પણ આપણે બસ આ તકલીફમાંથી બહાર નીકળી અને સમાજમાં સારી વાતો ક્યાં બીજાના હૃદય સુધી પહોંચી શકે એવા આપણા પ્રયત્નો હોય છે. દિલુભાઈ, તમારા જીવનનો સૌથી મહત્વનો ડાયરો જ્યાં તમને વધારે પ્રસિદ્ધિ મળી હોય અને ત્યાં આપે કોઈ ગીત, લોકગીત રજૂ કર્યું હોય, એની ઝલક આપો. મારા જીવનમાં સૌથી પહેલો ડાયરો, જી, સારામાં સારો પ્રોગ્રામ ગયો હોય તો રામપરા રૂપલ ગામ, આ શ્રી રૂપલમાં. હા રૂપલાઈની બાલી અવસ્થામાં ખૂબ જ માણસો આવે. હા અને ત્યારે જે પ્રોગ્રામ રાખ્યો ત્યારે ઈશ્વરદાનભાઈ ગઢવી, હું, એ પછી બીજા રાજભા, હા એ ત્યારે શરૂઆત અમારા બધા કલાકારોની. જી, ત્યારે જે પ્રોગ્રામ કર્યો એ ખૂબ બધાએ વખાણ્યો. ઈશ્વરદાનભાઈ વખાણ્યો. હા ઈશ્વરદાનભાઈને અમે બધા ભાવનગર હતા, પણ પહેલી વખત સાંભળ્યા પછી એમને મને ખૂબ પ્રોત્સાહિત કર્યો ઈશ્વરદાનભાઈ. અને પૂજ્ય માતાજી ખૂબ રાજી થયા. અને ત્યાં જે એક ભાવ મેં ગાયો હતો, ખૂબ જ ત્યારનો સમય ખૂબ જ આ ગીત બધાય. ને ત્યારે તો કઈ એવો મોબાઈલ નો એટલો બધો યુગ નહોતો, પણ ઓલી MP3 ને જે હતું એમાં ખૂબ બધી ગાડીઓમાં વાગતું. વાહ, ખૂબ સારી રચના રજૂ કરી. દિલુભાઈ, આજના સમયમાં કલાકારો માટે સૌથી પડકારરૂપ શું છે? ખુશભાઈ, પડકાર રૂપ કલાકાર માટે પહેલું તો ખરેખર બીજાને પ્રેરણાદાયી બનવા માટે પહેલા નિર્વ્યસની કલાકારો હોવો જરૂરી છે. હા, એ આજે વધતું હોય એવું લાગે છે. હા, એ ન હોવું જોઈએ. જી, કલાકાર કોઈ વ્યસન એવું કંઈ કરી અને સ્ટેજ ઉપર બેસે અને એ પછી બીજાને પ્રેરણા આપતું હોય એવું એ તો મને શક્ય નથી લાગતું. જી, અને બીજી વાત, સોશિયલ મીડિયાના માધ્યમથી આજે દેશ દુનિયામાં ખૂબ જ ઘણા બધા એવા કલાકારો છે જેના નામ થયા છે. જી, પણ એની એક તકલીફ એવી થઈ છે કે છૂટા છૂટા એક એક કડીના ગીતો ગાઈ નાખ્યા છે. હા, એક કડીના, અને એ બધાને ગમે, સ્વીકાર્યા સમાજે, ખૂબ સ્વીકાર્યું. યુટ્યુબ ચેનલ ખૂબ સ્વીકાર્યું, ઇન્સ્ટાગ્રામ ખૂબ સ્વીકાર્યું. એનું કારણ શું કે એક કડી, પણ તમે એને પૂરેપૂરો સાંભળો, એને ક્યાં એની ભૂલ સુધારી છે, ક્યાં કટિંગ કર્યું છે, એને તમે લાઈવ સાંભળો ત્યારે તમને સાચી ખબર પડે કે આ કલાકાર ને કેટલું આવડે છે, આને લાયક છે કે નહીં. એ તો 2 નંબરની વાત રહી. પણ સાહિત્ય છે, ગીત ભજન તો બરાબર છે, પણ સાહિત્ય છે ને, એ સાહિત્યની સરજુ છે, સાહિત્યના છંદ છે, સાહિત્યના કવિત છે, દુહા છે, આ બધાનું ટુકડા કરીને રાખી દીધા છે. પણ આખો પૂરેપૂરા આ બધા ગીતોને કવિઓનો ન્યાય મળવો પડે. કવિ
જે કવિનું ગીત હોય દાખલા તરીકે એને પૂરેપૂરો ન્યાય મળે, કારણ કે એમાં એને એની કેટલા બધા એમાં એને મહેનત કરી છે એમાં. હા પણ એ કવિને ન્યાય તો મળવાનો નથી, નામાસરણ તો આવવાનું જ નથી. હા એટલે હું મારા વિચાર મુજબ કહું છું કે નામાસરણ વગરનું જે કાંઈ હોય હા. બરાબર એ તો પીડાદાયી છે, બહુ બહુ પીડાદાયી છે. શબ્દો દોષ બહુ લાગે, શબ્દો દોષ, કવિતા દોષ લાગે, કવિતાનો દોષ લાગે. તમે કોઈ કવિતા આખી રચના તમે રજૂ ન કરો કવિની અને તમે ખાલી મુખડું ગાઈ નાખો અને બીજાને ખબર ન પડે કે કોણે ગાયું છે, તો એ બહુ કવિ દોષ નો શબ્દ દોષ છે. અને એ તમને તાત્કાલિક ન લાગે, સમય એનો આવે ત્યારે એ તમને એવો લાગે કે પછી તમે ગમે એવું બોલો તો તમને એ શબ્દો જ ન સ્વીકારે, તમારા ખોળીને તમારી જીભાન સ્વીકારે ને. જી એટલે પડકારદાયી આ બે વસ્તુ છે, એક વ્યસન અને બીજું કે કલાકારે કલાકાર જ બનવું હોય તો પૂર્ણ રીતે ભજન હોય હા કે લોક સાહિત્યની કોઈ છંદ હોય કે એને પૂર્ણ રીતે ન્યાય મળે એવો એને ન્યાય આપવો જોઈએ. એ બહુ પડકારદાયી છે. કલાકારને હરેક કલાકારે કવિતા પૂરેપૂરી રહીને રજૂઆત હોવી જોઈએ. સમયના અભાવે આપણે સમજી શકીએ છીએ પણ એના એ સમયના અભાવે કવિઓનો સમય કપાઈ જાય છે. હા કવિને કોઈ ઓળખતા નથી. જી આજે પૂજ્ય મોરારી બાપુ વ્યાસપીઠ ઉપરથી એમ કે તમે કોઈ પણ વ્યક્તિનો શબ્દ બોલો સાહેબ તમારે એનો ઉલ્લેખ કરવો જોઈએ. જી તમે એનો ઉલ્લેખ ન કરો ને તો એ અન્યાય છે. હા તમે જેના પાસેથી લીધું હોય એના પાસેથી તમારે એનું નામ રજૂ કરો કે આ ફલાણા પાસેથી મેં આ સાંભળ્યું, આ હું તમારી સામે હું રજૂ કરું છું. સાહેબ આનું આટલી આવડી મોટી વાત છે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આ બે દોષ કવિઓના અને કટિંગ કરવાના લાગે છે. એટલે આ હરેક કલાકાર માટે પડકાર, હું એક કલાકારની વાત કરું ને, હરેક કલાકાર માટે એક પડકારદાયી છે. ખૂબ સરસ વાત કરી. આપને ગમતો કોઈ પ્રિય પ્રસંગ, કોઈ વાત એ પ્રસંગ જણાવો. આમ તો પ્રસંગ ઘણા બધા જ હું જી બોલું છું પણ મને ગમતો એક પ્રસંગ રામ રાવણ નું જયારે યુદ્ધ થાય હા અને યુદ્ધમાં રામની બે ભુજાઓ, રામના બે હાથ વાતો કરે છે. હા રામનો જમણો હાથ અને રામનો ડાબો હાથ બે વાતો કરે છે. જી કેવામ કરું છે રે આપણે બે એક હતા એમ કાયમ વીરતા ધરતો તું હાથ જમણા, કોણ કાયર ને કોણ બહાદુર છે એ ફેસલો થાય. ડાબો હાથ કે છે, જમણા હાથ કે ખાનમાં પાનમાં વિપ્રને દાનમાં સકળ શુભ કામમાં તું રોજ મોર રહેતો. એ ખાનમાં પાનમાં વિપ્રને દાનમાં સકળ શુભ કામમાં તું રોજ મોર રહેતો. કાયર દળી કેમ પાછો ગયો પ્રભુ રામના કાનની યોગ લેતો. રાવણના રણમેદાનમાં જ્યારે પાછામાંથી બાણ કાઢીને ફરસ ચડાવીને પાછું લીધું અને એ દાદા હાથે જોયું ત્યારે એક ક્ષણની વાત કરી એને કે તારો તું પાછો કેમ વયો ગયો? ખાનમાં પાનમાં વિપ્રને દાનમાં સકળ શુભ કામમાં તો રોજ મર રહેતો. ખાવામાં તોય તું મર, કોકને દેવું હોય તો તું મર, કઈ પૂજા કરવી હોય તો મર. બધા સારા કાર્યો હે જમણા તારા હાથે થાય છે. આમ કેમ હું રામની પૂજા છું અને એ તો ખરું પણ આ રણમેદાનની વાતમાં તું પાછો કેમ વયો ગયો? પાછો કેમ હટ્યો? પાછો હટવાનું કારણ ઘડી જ્યારે કે લેસ નિર્બળ નથી, લેસ ગાયર નથી, લેસ શત્રુ કોઈ આયા નથી ભાગ્યો. તું મને એટલો બધો નબળો ન સમજ, હું પાછો વયો ગયો એટલે તું કહેશો ને. લેસ કાયર નથી, લેસ નિર્બળ નથી, લેસ શત્રુ કોઈ આયા નથી ભાગ્યો. હાલ જમણું ને યુદ્ધ મેદાનમાં એ મને આ ક્ષણ એક વિચાર આવ્યો. દાદા હતી કીધું હું ભાગી જવાનો વિચાર આવ્યો? કારણ કે ના ભાઈ ના ભાગવાનો વિચાર નથી આવ્યો. કારણ કે તો શું વિચાર આવ્યો? સાંભળ, રાવણ નું પ્રભુ
એક હારે હાથ જમણો કહે યુદ્ધ મેદાનમાં એ પૂછવાનું રામને કાન દ્વારે આવ્યો. હું તો પૂછવા માટે પ્રભુના કાન પાસે આવ્યો તો હું પાછો હટી ગયો. હું રામની પૂજા છું, પાછો ન હતો. વાહ એટલે આવા સાહિત્યની અમુક જે વાતો છે મને એટલી બધી સ્પર્શી જાય. હા રાઘવ જયારે 14 વર્ષનો વનવાસ કરીએ ત્યારે ભીખુદાનભાઈ ખૂબ આ વાત કરે, મને ખૂબ આ પ્રિય વાત ગમે. જી 60 વર્ષની સબરી 70 વર્ષ સુધી પ્રાર્થના કરતી ગઈ મારો રામ આજ આવશે, કાલ આવશે. હા આજ નો આવ્યો તો કાલ આવશે, આજ નો આવ્યો કાલ નો આવ્યો, એની કોઈ દિવસ કાલ મટી નહીં. વાહ 7 વર્ષની સબરી અને ગુરુ માતંગે એમ કીધું તું બેઠી રહેજે, રામનું સ્મરણ કરતી રહેજે, મારો રાઘવ મારો રામ તારી ઝૂંપડીએ આવશે. ઈ 70 વર્ષ સુધી સબરી ઝૂંપડીએ બેઠી રહી. રામ આજ નો આવ્યો કાલ આવશે, રોજ ફૂલની ફાટું પાથરે. હવે તમે જોજો, હાસો વિશ્વાસ હોય, હાસી શ્રદ્ધા હોય તો સબરીને રામની પાસે જવું ન પડે, પણ હાસો વિશ્વાસ હોય ને તો સબરીની પાસે રામને આવવું પડે. વાહ કારણ કે વાત વિશ્વાસની છે, જી વાત વિશ્વાસની છે. અને જ્યાં જ્યાં વિશ્વાસ આવ્યા છે, સરયુ નદીને કાંઠે હા લક્ષ્મણ છે એ ઝાડવાને ટેકો દઈને બેઠો છે. જી અને રામે આવીને એટલું કીધું કે લખન કઈ ચિંતામાં છો, મૂંઝવણમાં છો? ઈ કે હા પ્રભુ, મને 2-3-4 વાતની મૂંઝવણ બહુ છે. બોલ બાપ, હું મૂંઝવણ છે? જી ઈ કે પ્રભુ, હું તમે બધા મહારાજા દશરથના દીકરા? તો કે હા લક્ષ્મણ, હું તું ભરત શત્રુઘ્ન, પણ તું આવું કેમ બોલો? સાંભળો પ્રભુ, બીજી મૂંઝવણ અને બીજો પ્રશ્ન. જેવા તમારા જ ગુરુ એવા મારા ગુરુ વશિષ્ઠ. તો કે હા લખન. જી તો સાંભળો પ્રભુ, રાવણના મેદાનની મારી પાસે તમને એક પણ બાણ નતું લાગતું, અને મને એક નાના એવા મેઘનાથે મૂર્છા કેમ ખવડાવી? તમારા જ બાપનો દીકરો, તમારા ગુરુ એવા જ મારા ગુરુ, તમારા માતાની ભક્તિ એવી જ મારા માતાની ભક્તિ, અને તમે એમ કહો છો 14 વર્ષ વનવાસમાં લખન તે કોઈ દિવસ સૂતો નથી, આજ મારે કયું પરિણામ ભોગવું? જી એટલે પ્રભુ સમજાવે છે, સાંભળ લક્ષ્મણ, વાહ સરયુ નદીને કાંઠે આપણે બેઠા છે, હું તને વાત કરું કે આપણે સબરીની ઝૂંપડીએ ગયા હતા, એ બોર તે ખાધા હતા? કે ના પ્રભુ, મેં નહોતા ખાધા. તો કા? મને હૂક ચડી. કેવાય એક ભીલડી, એક ભીલની બાઈ, અને એ ઉંમર લાયક, અને એના હેઠા બોર મારે કેમ ખાવા? હા મને હૂક ચડી, મેં ન ખાધા. સાંભળ લક્ષ્મણ, તે નહોતા ખાધા, ફેંકી દીધા. તો કે હા, એ બોર પક્ષીઓએ લીધા, અને હું આગળ ઠળિયા હોતા ખાઈ ગયો હતો. કારણ કે સબરીએ સાખી અને બોર રાખ્યા હતા રામ હાટે. આ મીઠો છે, તુરું હોય તો નાખી દીધું, હા. રામ હાથે મીઠા બોર રાખ્યા હતા. તે નહોતા ખાતા, ફેંકી દીધા. તો કે હા, તો કે ઈ બોરના ઠળિયા પક્ષીઓએ લીધા, મેરુ પર્વત માથે ફેંક્યા. પક્ષીઓએ ન્યા નાખ્યા, અને રાવણના મેદાનમાં તને એક નાના એવા મેઘનાથે મૂર્છા ખવડાવી ને, હા તારા હનુમાનજી મારા દિન હચક કર મચક ધચક દર ગિર દર તચકત બિકલ નાગ દિક્પાલ પવન પર મસ્કર, હનુમાનજી મહારાજે ઔષધિ લઈ આવી અને તને પાય ને ત્યારે તું બેઠો છો. સબરીની ભક્તિની તાકાત છે, તું સરયુ નદીને કાંઠે જીવતો જાગતો. હા એટલે કહેવાનો મારો અર્થ ઈ છે કે ભક્તિ રસ છે, વીર રસ છે, કેવો રસ છે જી કે ઈ જીવનમાં હૃદયને સ્પર્શી જાય ને પછી કોઈ દિવસ ભૂસાતો નથી. હા એટલે ઘણા બધા આવા પ્રસંગો. ખૂબ સારી વાત કરી, ખૂબ સારી વાત કરી. આપને ગમતું કોઈ પાત્ર જે કંઈક બોધ આપતું હોય, કંઈક માર્ગદર્શન આપતું હોય, એવું કોઈ પાત્ર? એવું પાત્ર મને ભાવનગર ચારણ બોર્ડિંગમાં ભણતો એટલે પહેલેથી ખૂબ જ ભીખુદાનભાઈને હું સાંભળતો. જી એ પાત્ર એમને જેટલી લોક વાર્તાઓ કરી છે, જે વાતો કરી છે, એ મને ખૂબ જ ગમે અને હૃદય સુધી પહોંચી જાય, અને એનો અમલભાઈ પણ મેં ખૂબ. હા આજે હું નિર્વ્યસની છું, આપણે કાંઈ એવું કોઈ પ્રકારનું મોટિવેશન નથી. એ આપને પ્રેરણા મળી હોય તો ભીખુદાનભાઈ ગઢવી હા કે નિર્વ્યસનની કલાકાર કેવો હોય. જી ભલે ઠેર આપણે કોઈની ટીકા કરવા માટે હું વાત નથી કરતો. પછી પૂજ્ય બાપુ હા મોરારી બાપુ, એમની બધી જ કથાઓ હું સાંભળું, મને એમાંથી ખૂબ જ મળે. જીવનમાં જીવવા માટેનો મને માર્ગ મળે એમાંથી. હા બીજાને આપણે હું બતાવી શકું, બીજાને ન કહું કે બીજાને હું સલાહ દઉં એના માટે નહીં, પણ હું આ બે જે પૂજ્ય મોરારી બાપુ ને ભીખુદાનભાઈ એને હું સાંભળું ને તો મને મારા જીવતર જીવવાની પ્રેરણા મળે છે. વાહ ખૂબ સારી વાત. આપને
આપનું પ્રિય પુસ્તક જે આપને કંઈક માર્ગદર્શન આપતું હોય એ કયું અને એનું કારણ શું? મારું પ્રિય પુસ્તક હરિરસ છે, જી. દેવ્યાળ. હા. કૃષ્ણ ભગવાનનો આખો હરિરસ છે જે ભગવાને સહી કરી છે. પુસ્તકો બધા સારા જ લખાય છે હા. અને પુસ્તકોમાં કવિઓએ પોતાની શ્વાસની આહુતિઓ આપી છે. એના નાભી કમળમાંથી એના કેટલી પીડાઓ કરી કરીને એને શબ્દો લખ્યા છે. હા. પણ હરિરસ નામનો એક એવો ગ્રંથ છે કે એને લખ્યા પછી ભગવાન કૃષ્ણએ સહી કરી દીધી. હા. અને આ હરિરસ કોઈ સાંભળશે, આ હરિરસ કોઈ ગાશે જી. તો કૃષ્ણ દ્વારકાધીશે કીધું હું એને મોક્ષ આપીશ. હા. એટલે મને પ્રિય હરિરસ ખૂબ સાંભળવો પણ ગમે, વાંચવો પણ ગમે, ગાવો પણ ગમે. હા. કૂડો દેવરો મંડાણ મેર દીર મેર સબે કૂડો કૂડો હે જમી કપીટ કૂડો અહંકાર કૂડો હે કરો બીજમ પવન જમાવ કૂડો ગીર ધારી નહીં કૂડો એક ગોપાલ અને ખોટો માલ ખાધા ન ખોટો બેઠ સબે ખોટો બાજીયો તબેલો ખોટો ખોટો ત્રીજા બેઠ ખોટો કાઢે ધંધિકા કો નંગો કો બનાવ ખોટો મોટો ખોટો નહીં એક બાલ હી મુકુન અને કાચો કામ ગેલકારી મીનાકારી કામ કાચો કાયદો બનાવ કાચો કાચો સબે કાજી અને કાચો રાજ ઇન્દ્ર હી કો આપકી પ્રમાણ કાચો સાચો બાવા સાચો એક ઈશ્વરા કો શ્યામ એક કૃષ્ણ કે જે હરિરસ લખ્યો અને હરિરસ ખુદ ભગવાન દ્વારકાધીશે સ્વીકાર્યો. હા. અને એમાં સહી કરી દીધી. એટલે આ પુસ્તક મને ખૂબ ગમે. વાહ, ખૂબ સારી વાત. ડાયરાની મર્યાદાઓ જણાવો અને એની આમાન્ય કઈ રીતે જળવાય? ડાયરાની મર્યાદા મેં જે કીધું પહેલા બોલ્યો તો એમાં ઘણું બધું આવી જાય છે. આપણા સિનિયર જે કલાકારો હોય છે એની ખૂબ જ રિસ્પેક્ટ હોય છે. હા. સ્ટેજ ઉપર હું ગયો હોઉં તો મારથી જે મોટા કલાકારો છે, દાખલા તરીકે ભીખુદાનભાઈ છે, માયાભાઈ છે, કે પછી ધીરુભાઈ સરવિયા છે, કે કોઈ કીર્તિદાનભાઈ છે, મારથી હું એનાથી ઉંમરમાં નાનો હોઉં અને મારે એની આમાન્ય કઈ રીતે રાખવી એ બેસી જાવ તરત એની પહેલા બેસી જાવ કે આ કરું તે કરું. એ કલાકારમાં પહેલો વિવેક આવે. હા. પહેલો વિવેક આવે. પછી એ આમ વાહો ઠપકારીને કે બેટા બેસ તું હાલ આવી જા, તું દુહાચંદ કર. મારા જીવનમાં પછી ઈશ્વરદાનભાઈ સાથે કેટલા બધા પ્રોગ્રામ કર્યા, ઘણા બધા પ્રોગ્રામ કર્યા. જી. એમાંના પ્રોગ્રામ હોય તો કચ્છમાં ભાડિયામાં પ્રોગ્રામ કર્યા છે, અંજારમાં પ્રોગ્રામ કર્યા છે, ખેડોઈમાં પ્રોગ્રામ કર્યો છે, એ પછી વવારમાં પ્રોગ્રામ કર્યો છે, એ પછી નાગેશ્રી પ્રોગ્રામ કર્યો છે, એ પછી અધેવાડા પ્રોગ્રામ કર્યા છે, ભાવનગરમાં આટા મિલના ઢાળે હું ઈશ્વરદાનભાઈ કાર્યક્રમ કર્યા છે. આ બધા જ કાર્યક્રમની મેં ઈશ્વરદાનભાઈ અમારી સાથે હોય અને હું એમ મોટા ભાઈ કહેતો ભાઈ આપ મને એમ કે તારે જ બેસવાનું છે, આવી જા તું દુહાચંદ. અને મને ક્યારે એક એવો પ્રોગ્રામ નથી ગયો મને પહેલા ન બેસાડ્યો હોય, પણ હું પહેલા એનો વિવેક ચૂકો તો વિવેક ચૂકે. આ એક તો હકીકત છે. એટલે હું તો મારી રિસ્પેક્ટ એવું માનું છું, હરેક સ્ટેજ ઉપર કલાકારોએ સિનિયરતા જાળવવી જોઈએ. આપણથી જૂના કલાકારો હોય એની આમન્યા જાળવવી જોઈએ. એ કઈ રીતના હોય. મને એક એવો અનુભવ અભિષેકભાઈ રાઠોડ, બહુ સારા અષાઢી લોક ગાયક, દામનગરનો કાર્યક્રમ, એમાં સાથે બેસવા માટે એમણે મને 2-3-4 વખત કીધું. અને પછી હું તો એનાથી ઉંમરમાં નાનો એટલે મેં એની ખૂબ રિસ્પેક્ટ રાખી, પણ છતાં પછી મને એને કીધું, એનો ભાવ હું ઓળખી ગયો. મારે એની સાથે પછી હું બેઠો દુહાસન કરવા અને મર્યાદા સાથે મેં એની સાથે દુહાસન કર્યા. એટલે કહેવાનો અર્થ હરેક કલાકારને આમન્યા સ્ટેજ ઉપર જાળવવી, ઓડિયન્સ બેઠું હોય, આપણે કોઈ સાથે કરીએ બધા જ જોતા હોય. અને હવે તો યુટ્યુબ આવી ગયું, ઘરે બેઠા બેઠા જોતા હોય કોણ શું કરી રહ્યા છે, કોના સાથે. ઈશારે સમજે આદમી, પડકારે સમજે પશુ, માનવ ન સમજે કશું, સાંભળા નાખીએ પીકલા. તમે ઈશારો કરો ને તો માણસને ખબર પડી જાય એવું હોય છે. અને બીજું વ્યસન, એ તો પહેલા પણ મેં વાત કરી છે. એટલે આ બે વસ્તુ. આમ તો સાહિત્યના ઘણા રસો છે, એમાંથી આપને કયો રસ પીરસવો વધુ ગમે, એનું શું કારણ? આમ તો ચારણ છું એટલે મને વીરરસ વધારે ગમે. વીરરસની વાતો મને ખૂબ જ ગમે. વીરરસમાં તે પણ પાછી એની મેલ પર ઘણી બધી ત્યાગ હોય. વીરરસમાં ત્યાગ હોય ત્યારે જ વીરરસ પ્રગટ થાય ને. જી. વીરરસમાં દાખલા તરીકે આપણે, હું ખાલી તમને ખાલી વાત કરું કે વસરાજ સોલંકી એ ગાયોને બચાવવા માટે ગયા, બરોબર ને? પણ એ બચાવવા માટે ગયા ને, એ તો લગ્નના માંડવે હતા, ચોરી છે, પણ એની વાત વીરતાથી થાય, પણ એમાં આવ્યો છે ત્યાગ. એના માટે એને કીધું નથી. એના માટે ગાયો વારવા ગયો એવું હતું ને. તો સોરીએ ચડેલા હતા, મંગળ ફેરા વર્તાણા હતા, અને ચારણ જગદંબાએ કીધું કે મારે ગાયો વાળી જાય છે. પેલા તો ત્યાગ કર્યો. પેલો તો એને ત્યાગ કર્યો, માંડવો છોડી દીધો. બહુ સરસ. અને સાહેબ વીરરસ માટે પેલા તમારે
ત્યાગવું પડે તો જ તમે વીર રસને પામી શકો. કોઈ પણ એવી વાત નહીં હોય જી. કે જ્યાં ત્યાગ નહીં હોય તો વીરરસ હોય નહીં. પહેલા ત્યાગ આવશે પછી વીરરસ પ્રગટ થશે. બહુ સરસ. એટલે બહુ વીરરસની સાથે ત્યાગ જોડેલો છે અને ત્યાગમાંથી જ વીરરસ પ્રગટ થાય છે. વાહ. અને ત્યાગની ભાવના જેનામાં હોય એનામાં અખૂટ વીરરસ ભરેલો હોય 100%. કારણ કે હું કામ ન કરું તો હું ફલાણો નહીં, હું ફલાણો નહીં. આપણે ત્યાં એટલે એવું બધું કહેવાતું ને હજી પણ એ વાતો થાય છે. અને જ્યાં જ્યાં ત્યાગ આવી જાય ત્યાં મેં તો ખાલી તમને સેમ્પલ આપી, આવી કેટલી બધી વાતો છે. જી તમને હું વાત કરું, કહલસિંહ ગોહિલ, જી ગંગા સતી પાનબાઈ હા સાહેબ ખાલી એટલું કીધું હતું કે ગાયને જીવતી કરી નાખો. હા નકર તો ગંગા સતી એમને સમજાવ્યું હતું કે તમે અમને પૂરેપૂરા ભજન બધું જ્ઞાન આપી પછી તમે એ સિવાય તમે કઈ કરતા નહીં એમ. હા પણ એક ગામના એ બધાએ કીધું કે તમારા ગાયને જીવતી કરવી જ પડશે. હા તમે એમ માનો છો કે હું આ રીતે છે, આ રીતે તમારે જીવતી કરવી પડશે. જી અને સાહેબ એને ખબર હતી કે આ પાણીની અંજલી છાંટ્યા પછી મારે મારા શરીરને ત્યાગી દેવાનું છે. હા વીરરસ આવ્યો પણ ત્યાગ પહેલા પકડ્યો ને હા કે હું આ પાણીની અંજલી ગાય માટે છાંટી દઈશ, ગાય જીવતી થઈ જશે તો ખોડે ને મારે ખોળિયાનો ત્યાગ કરવો પડશે. હા. એને ખબર જ હતી, એને નક્કી કર્યું, મહાપુરુષ હતા જી અને એને કર્યું હા એ પછી કેટલી બધી તમે તમે વાતો લ્યો. કૃષ્ણકુમાર ભાવનગર કૃષ્ણકુમાર સિંહજીની તમે વાતો લ્યો સાહેબ. જી વલ્લભભાઈ આવ્યા ને ખાલી એમ કીધું કે આ દેશ માટે, દેશને આઝાદ કરવું હોય તો તમે તમારો રજવાડો આપો તો થઈ જાય. હા તો વીરરસ ત્યારે આપ્યું, પેલા ત્યાગ્યું એને, પછી વીરરસ આવ્યો ને. હા એને આપ્યું, પેલા આપી દીધું જી કે આ આપી દઉં છું સમાજ માટે જોતું હું ત્યાગ કરી નાખું છું સમાજનું સારું થતું હોય તો. કેવાનો અર્થ એમાં બધું જોડાયેલું. વાહ ખૂબ સારી વાત. તમારા જીવનનો ગૌરવશાળી દિવસ છે તમે આજે પણ તમને યાદ હોય? મારા જીવનનો ગૌરવશાળી દિવસ જી. મોન્સૂન ફેસ્ટિવલ ગુજરાત સરકારના માન્ય મોરબી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મુખ્યમંત્રી હતા ને એમણે જેટલા ગરીબ કલ્યાણ મેળા, 5 ગરીબ કલ્યાણ મેળા કર્યા, એ 5 ગરીબ કલ્યાણના કાર્યક્રમ મેં કર્યા. મોન્સૂન ફેસ્ટિવલ ગુજરાત સરકાર સર્વશ્રેષ્ઠ લોક સાહિત્યકાર તરીકેનો સાપુતારા મને એવોર્ડ આપ્યો. હા. એ મને ખૂબ જ ગૌરવનો દિવસ છે કે કારણ કે બધી જ એ પાંચ કાર્યક્રમની મેલ પર મને બધું જ સમજવા મળ્યું, જાણવા મળ્યું. સારા વ્યક્તિઓ સાથે મને સંપર્ક થયો. હા. આપણા મોરબી મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદી, હા. અત્યારે આપણા પીએમ છે હા જાબાઝ. હા. એટલે મને એ ગૌરવનો દિવસ હજી કાયમ. અને એ દિવસના સાક્ષી તમારા દાદા હા. અપ્પાભાઈ પણ રહ્યા છે. પાલિતાણાના કાર્યક્રમમાં એ મારી સાથે આવ્યા હતા. હા એ પછી ઘોઘાનો કાર્યક્રમ કર્યો તો ત્યાં તો બીજા હતા, પણ આ એક કાર્યક્રમમાં એમની હાજરી હતી જી અને મારું સાપુતારા સન્માન કર્યું. વાહ. તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ ક્યારે અને કેમ આવ્યું? મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ મારા લગ્ન 99 માં થયા હતા અને મારા એક દીકરો છે સિદ્ધાર્થ, અને મારા ધર્મપત્ની 2001 માં એક્સપાયર થઈ ગયા. એમને વાલની તકલીફ હતી. એ પછી 2001 પછી જ આ બધું લોક સાહિત્યનું જી જે કાંઈ બધું ભજનમાં જાવું ને એ કરવું, એ સમયની મારી પાસે પૂજ્ય નારાયણ સ્વામી ભાવનગર બોર્ડિંગમાં ભણતો ત્યારે નારાયણ સ્વામીને હું સમારડી સીતારામ ટ્રાવેલ્સમાં કોઈને પૂછ્યા વગર, અને 5મા 6ઠા ધોરણનો વિદ્યાર્થી હતો ત્યારે ત્યાં વેરી હતો. નારાયણ બાપુને મારા જીવનમાં મેં સાંભળ્યા ને. જી 11 વાગે ચાલુ કર્યું, એને 2 વાગે રાઉન્ડ પૂરો કર્યો અને ચા પાણી પીને પાછું ચાલુ કર્યું. એટલે પછી પાછા એને 4:30 પોણા 5 વગેડ્યા. તરત ઘડિયાળ કેવી કોકને પૂછ્યું, મને કે ભાઈ 5 વાગ્યા. ઓહ. અને એ મને હવે યાદ આવે છે કે બ્રહ્મલીન નારાયણ બાપુ કે જેને સાંભળવા બેસી જાવ એટલે તમે બધું જ ભાન ભૂલી જાઓ. હા અને સમય બધો ક્યાં વિયો જાય એ તમે પણ ભૂલી જાઓ. કહેવાનો અર્થ એમ જી એ જિજ્ઞાસા રહેતી હતી, પણ ટર્નિંગ પોઈન્ટ પછી એ બધું જ ઉપયોગી 2001 પછી ખૂબ જ મને સાહિત્યની વાતમાં જિજ્ઞાસા જાગવા મળી. જી ખૂબ જ ભજનમાં હોય ત્યાં જાઉં ને ખૂબ એમાં ને એમાં પછી હું રસો પચ્યો રહેતો. જી. તમારા મતે મિત્રતા કેવી હોવી જોઈએ? મિત્રતા નિસ્વાર્થી હોવી જોઈએ. જી મિત્રતા કોઈ સ્વાર્થ વિનાની હોય એને જ મિત્રતા કહેવાય છે. જી કૃષ્ણની પાસે સુદામા ગયા તો એના પાસે સ્વાર્થ નહોતો, જી એટલે તો કૃષ્ણને દોડવું પડ્યું હતું. હા સ્વાર્થ નહોતો એટલે નિસ્વાર્થ.
નિસ્વાર્થ ભાવની જે મિત્રતા છે ને એ લાંબો સમય ટકી રહે છે, હા લાંબો સમય સુધી સંબંધ ચાલે છે. પણ 5-10 દિવસની મિત્રતાથી એને ઓછી પાછી ના કર્યા એટલે સંબંધ, હા. મિત્રતા તો બહુ જુદી રહે પણ સંબંધ પણ બગડી જાય છે. એટલે મારા મતે તો મિત્રતા તો નિસ્વાર્થી હોવી જોઈએ, એનું નામ જ મિત્રતા કહેવાય. જી. બાકી તો ઘણી બધા એને વ્યાખ્યાઓ આપણે કરી શકીએ, પણ બસ ખાલી મિત્રતા એટલે મિત્ર એટલે ભાઈ, ભાઈ એટલે આપણો જમણો ડાબો હાથ એટલે મિત્ર, જેને ખંભે બેસી ખંભે માથું રાખી અને વાત કરી શકીએ અને બેસાડીને પણ આપણા દુઃખની વાત કરી શકીએ અને એમાંથી ક્યાંક રસ્તા આપણને બતાવી દે નિસ્વાર્થે. હા ન તમે બતાવો તો તમને 10,000 નો ખર્ચો થઈ જાય. હા આવું કરતો હું ઓલે પણ જાઉં 5,000 રૂપિયા તું મને ડીઝલ ના દે તો હું તું તારે જઈ આવું છું. પણ નિસ્વાર્થે પહેલો જ મારો છે મિત્રતા એવી હોવી જોઈએ કે જેમાં નિસ્વાર્થ હોવો જોઈએ, એમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોવો જોઈએ મિત્રતા. વાહ. આપણે પોડકાસ્ટના અંતમાં આપને ગમતી રચનાથી આપણે પૂર્ણાવર્તી તરફ જઈએ. રચનાઓ તો ઘણી બધી મને ગમે છે, પણ જી. જ્યારે કાળબાપુની આ રચના છે. કાળબાપુની અનેક રચનાઓ મને ખૂબ ગમે. ભગત બાપુનો એજી તારા આંગણીયા પૂછીને જો કોઈ આવે આવકારો પૂછો આપજે, નંદરાણીના અદ્ભુત રચના એ પણ મને ખૂબ ગમે. અને ભગત બાપુની તો કઈ રચના છે જે ન ગમે? રામને ઋણી રાખ્યા, શૂન્ય તણો સરવાળો, રામની અજબ રચના, આ બધી જે પ્રચલિત લોક હૃદયની મહેતા ગુજરી છે. પણ આ રચના એવી છે કે કાળ કવિ સૌ તાલના યોગે તાલમાં ગીતડા જોડે. વાહ. નિંદ્રો માંથી જેથી જાગે જટાધર અને તાલમાં અંગ મરોડે. જો આ દુનિયા કેવી તાલમાં દોડે. એના માટે 2010 માં આપણા ભારત દેશના સારા લોક ગાયક એટલે કીર્તિદાનભાઈ ગઢવી, 2010 માં મેં એમનો ટિકિટ શો કર્યો હતો. હું કીર્તિભાઈ ગઢવી અને સુખદેવભાઈ ધામેલિયા, સુખદેવભાઈ ધામેલિયાને ફરિયાદ કરું, એમની સાથે પણ મેં ઘણા જ બધા કાર્યક્રમો એમની સાથે કર્યા છે. અને એ કાર્યક્રમ ખૂબ જ મારો યશવંતરાય નાટક ગૃહમાં, અને નામ જ આપ્યું હતું મને, આ રચના ખૂબ ગમતી, નામ જ આપ્યું છે તાલ છે તાલ મિલા. કાર્યક્રમનું નામ જ મેં ટિકિટ શો નું નામ જ આપ્યું હતું તાલ છે તાલ મિલા. અને ખૂબ જ હિટ એ કાર્યક્રમ મારો રહ્યો. અને બીજે તો ઘણી બધી રચનાઓ. સોનલમાં તો એક ચારણ માટે એવી જગતમાં હતી, એમણે તો સમાજ માટે એટલી બધી તનતોડ મહેનત કરી, સમાજને સુધારવા માટેના જે પ્રયત્નો કર્યા છે અછાંગ, જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી સોનલમાંનું નામ અમર રહેશે. કારણ કે આ સોનલ તો એક ચારણ ને કઈ રીતે જીવાય, કઈ રીતે રહેવાય એવું જો શીખવાડ્યું તો પૂજા શ્રી સોનલમાંના ઘણા જ બધા ગીતો. બધા માતાજીને સમજના શક્તિશાળી સમાન.
સમાટા બ્યોમ બાઠા ખબર ગાઠા ખડખડ એકી અખંડી મહી મંડી પાપ ખંડી અણગલી દે તાન દંડી ધૂપ ખંડી પતલી કોપે કમંડી ઘર સહંડી આદિ સંધી જાકડે સોનલ સમાટા બ્યોમ બાઠા ખબર ગાઠા ખડખડે અંગૂઠી અમર में कस कमर में तू समर में चारणी दे तांदवर में खड़ग कर में रणनगर में डारणी आ होते अमर में नहीं कर में तय अमर में तड़खड़े सोनल समाटा ब्योम बाटा कबर गाटा कड़कड़े मां कबर गाटा कड़कड़े मां कबर गाटा कड़कड़े मुझे भगत बापू ने लखेलो સરાકડીયા સોનબાઈમાં અમારા સરાકડીયા સોનબાઈમાં ગિરનાર નેહમાં તુલસી શ્યામની બાજુમાં અમોલીના રાણા બાપુ ગીડના દીકરી અને એ સોનબાઈમાના ભાવ પૂજ્ય સોનલમાં પણ ખૂબ જ ગાતા અને મને પણ ખૂબ જ ગમે સોનલમાની રચનાઓ લખેલી સોનલમાના જે ભાવ સોનલમાં જે ગાતા મારા બાપુની બા કુંભાઈમાં એ દર માતાજીની બીજ માને અને દર બીજે અમે ત્યારે ભેંસું ખૂબ હજી પણ છે ભેંસું પણ ત્યારે બહુ વધારે પડતી ભેંસો રાખતા અને ત્યારે દૂધ ખૂબ જ થતું એટલે દૂધ ખાવા પૂરતી રાખે બાકી બધું કારણ કે હોનબાઈ માનો પ્રતાપ છે મડલા વાળી હોનલ નો ગાણું દુજાણું ખૂટે નહીં દૂધ ખૂટે નહીં કોઈ દિવસ એટલે બીજના દિવસે બધી ખીર બનાવી નાખી બાકીનું મેળવી દે પણ કોઈને વેચાણ કરવાનું મેં મારે પૂછ્યું મેં કીધું માં તમે આજ કેમ દૂધ કારણ કે ત્યારે 4-5 જણા આવીને ગયા ને હું માં પાસે બેઠો હતો ત્યારે મારી હાવ નાની ઉંમરે નહીં કઈ બહુ મોટી ઉંમરે નહીં માં પાસે હું બેઠો મેં કીધું માં આમ કેમ એમ તો બેટા આપણે બીજ ઘરાકડી હોનભાઈ માની માની છે આપણે બીજના દિવસે દૂધ નહીં ભરવાનું તો ઘડીક વાર થયું ને એક બે ને એવા કે માં દૂધ હોય તો દો ને તો કે બેટા આજ તો બીજ છે ને દૂધ એને વેચતા નથી પણ કેમ તને સા થાય ને એટલું દૂધ આપવું એમ કરીને આખો લોટો ભરી દે લઈ જાય પછી આજે ખીર કરે અને ખીર અને રોટલી હરાકડીયા વાળી હોનભાઈ મને ધરી થાળીમાં દીવો કરી અને એ મારા માં હાથમાં ધૂપી લઈ મને હજી આમ નજરે યાદ છે હોનભાઈ મને પ્રાર્થના કરતા જાય ને આ ગાતા જાય આ હોળો અને સોળો આવજે માં વિપતું પડે ને વેરી આવજે માં પાસે કઈ માંગ્યું નહીં હું ખરેખર જોતો ને એમનો કે માં ધન દોલત સંપત્તિ રૂપિયા દીજે માં વિપત પડે ત્યારે અમારી માથે નોંધારા દુઃખ અમારા કાંઈ ગુનો ન હોય અને છતાં અમારી માથે કાંઈ એવું દુઃખ આવી પડે ને અકીટ્યું પડે ને ત્યારે હોનભાઈ તું આવી નોંધી એટલે કહેવાનો અર્થ આવી ઘણી બધી રચનાઓ ગાય એટલે મજા આવે અને ઘણી વખત મારા પિતાશ્રી મને લોક સાહિત્યમાં પૂરેપૂરું માર્ગદર્શન આપવા વાળા હોય તો મારા પિતાશ્રી છે વિરાટભાઈ હું ખૂબ જ મારા પિતાશ્રીના પુસ્તકો અને એમની લખેલી લોક વાર્તાઓ અથવા હું રેડી માટે બેઠો છું હકીકત તો રેડી માટે બેઠો છું કારણ કે આખો પ્રસંગ છે એમાં ક્યાં દુહા આવે ક્યાં કવિતા આવે એ પિતાના પુસ્તક એનું લખેલું હું વાંચું થાય એટલે એમ જ મને પ્રેરણા મળી હવે થોડું ઘણું કરી શકીએ પણ એ કર્યું તો ન જ કરી શકીએ કારણ કે મને યાદ છે ત્યાં સુધી 35-40 કલાકનું રેકોર્ડિંગ રાજકોટ રેડિયો સ્ટેશનમાં મારા પિતાશ્રીનું છે બરોબર એટલે આખી લોક વાર્તા એકદમ સરસ મજાની 22-25 મિનિટ બનાવી હોય ને એમાં કવિ ને બધા હોય ક્યાં ક્યાં હું મેકવું એ તો કઈ ખબર જ ન હોય આપણને બાપુની વાંચું ને પછી એ બધું પાછું સીધું ત્યારે ઠપકારી નાખું એટલે ત્યારબાદ એટલે મારા માતા પિતામાં મારા બા સોનલબેન અને મારા પિતાશ્રી મારા પરિવાર મારા મોટા ભાઈ ભરતભાઈ મારા નાના ભાઈ નનકુભાઈ મારા પરિવારનો મને ખૂબ જ પહેલા થોડોક સાહિત્ય કરવા જતો એટલે ખીજાતા આ ધંધો રવા દે પણ પછી આમ થોડોક સમય પછી એને એમ થયું નહીં અરે કોઈ અયોગ્ય કામ નથી કરતો ભલે જાતો કારણ કે એવી ઘટના ઘટ્યા પછી એ બધા મારો ખૂબ ખ્યાલ રાખતા મારા બહેનો મારા ભાઈઓ બધા એટલે બધું બહુ છે વાહ ખૂબ સારી વાતો કરી ખૂબ સમજવા જેવી વાતો કરી દર્શક મિત્રોને ખૂબ મજા આવી આપનો ખૂબ ખૂબ આભાર આપ મારા પોડકાસ્ટમાં જોડાણા અને આપના અમે આભારી છીએ
મળતા રહીએ નવા પોડકાસ્ટ સાથે. ત્યાર સુધી જય માતાજી, જય હિન્દ.